અહીં આપણે એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વિશે સમજીએ છીએ। એકમલક્ષીમાં આપણે હમણાં જોયું કે ભાઈ કોઈ એક ઘટક કે એક ક્ષેત્રનો અભ્યાસ થાય તો એકમલક્ષી અર્થશાસ્ત્ર। શહેરી વિસ્તારની ગરીબી તો એકમલક્ષી અર્થશાસ્ત્ર થયું। સમગ્ર દેશની ગરીબી તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર થયું। શહેરી વિસ્તારમાં આવક તો એકમલક્ષી। સમગ્ર દેશના લોકોની માથાદીઠ આવક તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર। જ્યાં સમષ્ટિ એટલે સમૂહને ધ્યાનમાં લેવાય તો એ સમગ્રલક્ષી અને કોઈ એક એકમને ધ્યાનમાં લેવાય તો એ એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવશે। એકમલક્ષી અર્થશાસ્ત્ર ગ્રાહક પેઢી, શ્રમિક જેવા આર્થિક એકમોને નિર્ણય કરવામાં મદદરૂપ થાય છે। હવે આ અર્થશાસ્ત્ર આપણને એટલે કે ગ્રાહકોને આર્થિક નિર્ણય લેવામાં કેમ મદદરૂપ થાય તો કે ભાઈ ગ્રાહક પોતાની આવક અનુસાર ખર્ચ કરવાની એક નીતિ રાખે છે કે ભાઈ જેટલી આપણી આવક છે એની કરતાં અમુક માત્રામાં ખર્ચ થવો જોઈએ। તો આ રીતે એની આ નીતિ એને આર્થિક નિર્ણય લેવામાં ઉપયોગી બને છે। પેઢી પોતાની ઉત્પાદન ક્ષમતા, મૂડીરોકાણ અને બજાર તો એને ધ્યાનમાં રાખીને ઉત્પાદન, વિતરણ, મૂડીરોકાણ જેવી પ્રવૃત્તિ કરશે। શ્રમિક પોતાની આવડત, લાયકાત, બજારમાં ઉપલબ્ધ રોજગારીની તક તો આ બધાને ધ્યાનમાં રાખીને શ્રમ પ્રવૃત્તિ કરતો હશે। તો આ રીતે આપણે જોઈએ તો એ આર્થિક નિર્ણયો લેવામાં આપણને મદદરૂપ બને છે એકમલક્ષી અર્થશાસ્ત્ર। તેમના આર્થિક વર્તનને સમજવામાં ફાળો આપે છે। હમણાં મેં તમને જોયું આ બધાનું આર્થિક વર્તન તો જ અર્થશાસ્ત્રમાં અભ્યાસ થાય। જો કોઈના આર્થિક વર્તન ન હોય તો અર્થશાસ્ત્રમાં એનો અભ્યાસ થાય નહીં। કોઈ ઉત્પાદક પોતાની પેઢી બંધ કરે અને પછી શાંતિથી ઘરે રહે તો પછી હવે એના કોઈ આર્થિક વર્તનનો અભ્યાસ થતો નથી કારણ કે પેઢી બંધ કરી એને। શ્રમિક નિવૃત્તિ બાદ કાંઈ શ્રમ કરે નહીં, બરાબર, તો એ પણ અત્યારે આર્થિક પ્રવૃત્તિ હારે જોડાયેલો નથી। તો આ રીતે અહીંયા આપણને આર્થિક નિર્ણયો લેવામાં એ મદદરૂપ બને છે। આપણા આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે આ શાસ્ત્ર, એટલે એ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે। જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સરકારને આર્થિક નીતિ ઘડવામાં, આર્થિક સંસ્થાઓને નિર્ણયો લેવામાં મદદ કરે છે। સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનું કામ શું તો કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સરકારને આર્થિક નીતિ ઘડવામાં, હવે તમે જુઓ અત્યારે લોકડાઉન હમણાં રહ્યું 3 મહિના આપણે વચ્ચે કોરોનાને કારણે, તો સરકારની આવકમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો કારણ કે ઉદ્યોગ ધંધા બધું ઠપ હતું, એટલે સરકારને કોઈ પ્રકારની આવક થઈ નથી ઝાઝી। છતાં સરકારે સમાજ કલ્યાણ માટે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને મફત અનાજ પૂરું પાડ્યું છે। સરકારી હોસ્પિટલોમાં કોરોના માટેના વોર્ડ ખોલ્યા જુદા, એમને દવાઓ, ઇન્જેક્શનો પૂરા પાડ્યા અને મફત સારવારો શરૂ કરી દીધી। તો આમ સરકારને ખર્ચ વધ્યું, આવક હતી નહીં। તો હવે સરકારે પછી પોતાનું આવકનું પાલું સરભર કરવા માટે નવી આર્થિક નીતિ જાહેર કરવી પડી।
ઉદ્યોગોને રાહતો શરૂ કરી, એટલે ઉદ્યોગો શરૂ થયા. બીજી બાજુ ધારાસભ્યો, સંસદ સભ્યો એમના પગારમાં કાપ મૂકવામાં આવ્યા, એટલે કે એમનો 30% પગાર કાપ આવી ગયો. ઉચ્ચ અધિકારીઓના પગારમાં પણ કાપ આવ્યો. એવી જ રીતે એ લોકોને મળતું મોંઘવારી ભથ્થું પણ 1 વર્ષ માટે અટકાવી દેવામાં આવ્યું. તો આ રીતે સરકારે અનેક પ્રકારના ખર્ચા ઉપર કાપ મૂકી દીધો અને બચત થાય એ પ્રકારની યોજના અમલમાં મૂકી, એટલે એ પ્રકારની નાણાકીય નીતિ એને અમલમાં મૂકી. આમ સમગ્ર અર્થતંત્રને ધ્યાનમાં લઈને સરકારે આ પગલું ભર્યું, એટલે એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના ખ્યાલ સાથે જોડાયેલી બાબત થઈ કહેવાય. આર્થિક સંસ્થાઓને નિર્ણય લેવામાં મદદ કરે છે. તો કે કેવી રીતે? તો કે માનો કે આજે સહકારી મંડળીઓ છે, ખાનગી સંસ્થાઓ એટલે કે ખાનગી ઉત્પાદકો છે, એને પણ હવે કર્મચારીઓને કેવી રીતે વેતન ચૂકવવા, બજારમાં માંગ કેવા પ્રકારની છે, કેટલા કર્મચારીને હાલ કામે રાખવા, કેટલાને અમુક સમય રજા આપવી, તો આ બધી ઘડવામાં સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એઓને મદદરૂપ બને છે. કારણ કે સમગ્ર અર્થતંત્રમાં હાલમાં કેવી પરિસ્થિતિ છે, તેજીની છે, અર્થતંત્ર વિકાસ પામી રહ્યું છે કે હજી મંદગતિ છે, આ બધી બાબતોને ધ્યાનમાં લઈને એને નિર્ણય લેવા પડે છે. દિવાળીની સિઝન આવી, હવે લોકોના ખિસ્સામાં પૈસા આવ્યા છે, એટલે અત્યારે ઘરાગી નીકળશે, તો ઉત્પાદકોને વસ્તુઓ વેચવાનો હવે ઉત્સાહ રહે, ઉત્પાદન વધારવાનો ઉત્સાહ રહે, એટલે પાછળના સમયમાં એ લોકોએ જે કાંઈ ખોટ ભોગવી છે એમાંથી જેટલી સરભર થાય એવા પ્રયત્નો એ લોકો કરશે. તો આ રીતે જોઈએ તો આર્થિક સંસ્થાઓને નિર્ણયો લેવામાં પણ આ અર્થશાસ્ત્ર મદદરૂપ બનતું હોય છે. એકમલક્ષી અને સમગ્રલક્ષી એ 2 ભાગ અભ્યાસ અને વિશ્લેષણના હેતુઓ નક્કી કરવા પૂરતો જ છે. બાકી એકમલક્ષી અભ્યાસો પરથી સમગ્રલક્ષી નીતિ ઘડવામાં મદદ મળી શકે છે અને સમગ્રલક્ષી નીતિની એકમ પર પડેલી અસરોનો પણ અભ્યાસ થઈ શકે છે. આ 2 એકબીજા સાથે સંકળાયેલા જ છે. કારણ કે દેશની ગરીબી વિશે જોઈએ તો એમાં શહેરી ગરીબી વિશે અભ્યાસ કરતા હો તો એ ગરીબીમાં એનો અભ્યાસ આવી જાય સમગ્રલક્ષીમાં. કારણ કે સમગ્રલક્ષીમાં શહેરી અને ગ્રામીણ બેયને ધ્યાનમાં લેવા પડે. એકમલક્ષીમાં માત્ર એકને ધ્યાનમાં લીધું, પછી તમે ઓલાનો ધ્યાનમાં લ્યો સમગ્રલક્ષીને, તો એમાં 2 આવી ગયા. તો સમગ્રલક્ષીમાં એકમલક્ષી આવી ગયું જો, અને એકમલક્ષીમાં સમગ્રલક્ષી આવી જશે. કે ભાઈ આજે સમગ્ર દેશની ગરીબીનો ખ્યાલ મેળવીએ છીએ તો ગ્રામ્ય વિસ્તારની ગરીબી પહેલાં જુઓ અને ત્યાર પછી શહેરી વિસ્તારની જોશું. તો આમ 2 બાબતોનો જુદો જુદો અભ્યાસ એકમલક્ષીએ કર્યો, પણ વાસ્તવમાં તો સમગ્ર અભ્યાસ થઈ ગયો કે ભાઈ શહેરી વિસ્તારની એ જુદી જોઈ અને ગ્રામીણ વિસ્તારની પણ જુદી જોઈ. બરાબર? તો આમ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. તો આમ બંને એકબીજાની અસરોથી એક સાથે સંકળાયેલા છે. એકમલક્ષી સમગ્રલક્ષી ઉપર અને સમગ્રલક્ષી એકમલક્ષી અર્થશાસ્ત્ર ઉપર એની અસર પાડે છે. આર્થિક માહિતીની રજૂઆત. આર્થિક અભ્યાસોમાં સિદ્ધાંત કે માહિતીની રજૂઆત 3 રીતે થાય છે. ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે, બીજું આંકડાઓ દ્વારા, અને ત્રીજું આકૃતિ એટલે કે પ્રતીકાત્મક રીતે. હવે અભ્યાસમાં જે આપણે સિદ્ધાંતો કે માહિતી રજૂ કરીએ એ 3 રીતે થઈ શકે. ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે. તો ભાષા દ્વારા તો આપણને ખબર જ છે કે ભાઈ ભારતમાં શહેરી વિસ્તારમાં ગરીબીનું પ્રમાણ આટલા ટકા છે.
તો એ ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે એ સિદ્ધાંતનું કે માહિતીનું વિશ્લેષણ અને રજૂઆત થઈ. બરાબર, તો એ વર્ણનાત્મક રીતે વાત થઈ ગઈ. આંકડાઓ દ્વારા ભારતમાં ગરીબીનું પ્રમાણ તો કે આટલા ટકા, 26%. બરાબર, તો આ રીતે એ આંકડા દ્વારા માહિતી રજૂ કરવામાં આવી. અને આકૃતિ દ્વારા, તો આકૃતિમાં આપણને જે માહિતી આપેલી હોય એને આપણે આકૃતિમાં રજૂ કરીએ અને એના દ્વારા લોકોને માહિતી પહોંચાડવામાં આવે તો એ આકૃતિ દ્વારા પ્રતિકાત્મક રીતે દર્શાવી શકાય. અત્યારે આપણા દેશની અંદર વિદેશી હુંડિયામણ વિક્રમજનક સ્તરે પહોંચ્યું છે. બરાબર, એટલે આપણા દેશમાં વિદેશી મૂડીનું પ્રમાણ ખૂબ જ વધુ જોવા મળ્યું છે. તો આ આપણે આકૃતિ દ્વારા દર્શાવીએ તો તરત જ જે લોકો અભ્યાસ ક્ષેત્રમાં રહેલા છે એ લોકો જાણી શકે કે પાછલા 5 વર્ષની તુલનામાં આ વર્ષે આપણે ત્યાં વિદેશી ભંડોળની સ્થિતિ કેવી છે. તો એ આકૃતિ દ્વારા દર્શાવીએ તો તરત જ ખબર પડી જાય કે આ વખતે આપણા દેશમાં વિદેશી ભંડોળની સ્થિતિ ખૂબ જ સારી છે. તો એને આપણે આકૃતિ દ્વારા દર્શાવી શકીએ. હાઈવે ઉપર જાય તો ત્યાં એક તીર રાઉન્ડમાં દર્શાવેલું હોય, અર્ધ રાઉન્ડ કરેલું, તો આપણને ખબર પડે કે આગળ વળાંક છે. વાહન ચાલકો હોય એને ખબર પડે કે આગળ વળાંક છે. તો એ આકૃતિ દ્વારા દર્શાવવામાં આવેલી બાબત છે. પુલ હોય તો એ પ્રકારની નિશાની હોય, નજીકમાં હોસ્પિટલ કે શાળા હોય તો એ પ્રકારની નિશાની હોય. તો એ પ્રતિકાત્મક બાબત છે. ચિત્ર દ્વારા કે આકૃતિ દ્વારા એ બાબત રજૂ કરવામાં આવી છે. તો આપણે આ રજૂઆત 3 પ્રકારે થાય છે. ભાષા વર્ણનાત્મક રીતે, આંકડાઓ દ્વારા અને આકૃતિ દ્વારા આપણે આ રજૂઆત કરી શકશું. જેમ કે માંગના નિયમમાં આપણે સમજશું કે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે. તો આ ભાષા દ્વારા વર્ણનાત્મક રજૂઆત થઈ. બરાબર, કે ભાઈ વસ્તુની કિંમત ઘટી તો માંગ વધશે, કારણ કે ગ્રાહકોની ખરીદ શક્તિ વધશે એટલે. તો આ રીતે આ ભાષા દ્વારા વર્ણનાત્મક રજૂઆત થઈ. હવે એની નીચે આપણને કોષ્ટકમાં એ જ બાબત છે એ આંકડા દ્વારા દર્શાવી છે. જો કે કિંમત 20 રૂપિયા હતી ત્યારે માંગ 20 એકમ હતી. કિંમત ઘટીને 15 એકમ થઈ ત્યારે માંગ વધીને 40 એકમ થઈ. કિંમત ઘટીને 10 રૂપિયા થઈ તો માંગ વધીને 60 એકમ થઈ ગઈ. કિંમત ઘટીને 5 રૂપિયા થઈ તો માંગ વધીને 80 એકમ થઈ. તો આ રીતે આપણે જોઈએ છીએ કે ભાઈ વસ્તુની કિંમત જેમ જેમ ઘટતી જાય છે એમ એની માંગ વધતી જાય છે, કારણ કે લોકોની ખરીદ શક્તિ વધતી જાય છે એટલે. તો આપણે આ જ બાબત આંકડામાં રજૂ કરી. હવે આ જ બાબત આકૃતિમાં રજૂ કરી શકાય. તમે જુઓ કે OX ધરી ઉપર આપણે માંગ એકમમાં લઈએ અને એની કિંમત OY ધરી ઉપર લેવામાં આવશે. બરાબર, તો પહેલું આપણે 20 રૂપિયા એની કિંમતે માંગ કેટલી છે તો કે 80 એકમ છે. 20 રૂપિયાની કિંમતે માંગ 20 એકમ. 15 રૂપિયાની એક કિંમત માંગ 40 એકમ થઈ વધીને. 10 રૂપિયાની કિંમતે 60 એકમ માંગ થઈ અને 5 રૂપિયાની કિંમતે 80 એકમ માંગ થઈ. જુઓ એટલે A, B, C અને D બિંદુઓ આપણને જોવા મળ્યા અહીંયા. તો આ ઉપરથી કહી શકાય કે ભાઈ જેમ જેમ વસ્તુની કિંમત ઘટી એમ માંગમાં વધારો થયો. એ આપણે આકૃતિ દ્વારા દર્શાવ્યું છે. બરાબર, તો માંગ રેખા ઉપરથી નીચે તરફ ઢળે છે એટલે કે ઋણ ઢાળ ધરાવે છે.
આકૃતિમાં ઉદ્ગમ બિંદુથી જોતા ઉપરથી નીચે જતી રેખા એ જ બાબત દર્શાવે છે કે એક ચલ કિંમતમાં ઘટાડો થાય ત્યારે બીજા ચલ માંગનું વિસ્તરણ થાય છે. એટલે માંગ વધતી જાય છે જ્યારે કિંમત ઘટતી જાય છે. યાદ રહે કે આકૃતિ બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને દર્શાવે છે. તો અહીંયા આ આકૃતિ બે ચલ વચ્ચેનો કાર્યકારણનો સંબંધ એટલે જોડાયેલો સંબંધ દર્શાવે છે. તો કાર્યકારણનો સંબંધ એટલે શું? બે બાબતો વચ્ચે ગાઢ સંબંધ રહેલો છે, બરાબર, પણ એ વિરુદ્ધનો છે. એક વધે છે તો એક ઘટે છે, એક ઘટે તો બીજું વધે, પણ એમની સાથે કાર્યકારણનો સંબંધ એટલે ગાઢ સંબંધ, સંકળાયેલો સંબંધ જોવા મળે છે. અર્થશાસ્ત્રની તમામ રજૂઆતો તાર્કિક હોય છે. જો અને તોના સ્વરૂપમાં તે રજૂ થાય છે અને ધારેલી પરિસ્થિતિમાં જ તે વધારે સાચી પડે છે. અને તાર્કિક રજૂઆતોને વધારે આધારભૂત રીતે રજૂ કરવા માટે આંકડાકીય માહિતીઓ ઉપયોગી છે. અર્થશાસ્ત્રમાં નિયમો હોય છે, સિદ્ધાંતો હોય છે, અને એ તાર્કિક બાબતો હોય છે. જો આમ થાય તો આમ થશે, બરાબર. તો અહીંયા આપણે માંગના નિયમમાં જોઈ ગયા, જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા માંગનું વિસ્તરણ અને વસ્તુની કિંમત વધતા માંગનું સંકોચન. તો અહીં જો તો શબ્દ આવ્યો, તો પહેલાં આપણે પરિબળો સ્થિર ધાર્યા એટલે ત્યાં જો શબ્દ આવ્યો, બરાબર. તો આ રીતે અહીંયા આપણે કહી શકાય કે અર્થશાસ્ત્રમાં એ તર્કો એ મહત્ત્વના છે અને ધારેલી પરિસ્થિતિમાં તે વધારે સાચી પડે છે. એની ધારણા કરી હોય તો સાચું પડે, ધારણા ન કરી હોય તો સાચું પડવાનો કોઈ અર્થ રહેતો નથી. અને આ તાર્કિક રજૂઆતને વધારે અસરકારક રજૂઆત માટે આપણે શેનો ઉપયોગ કરીએ? તો કે આંકડાકીય માહિતીનો ઉપયોગ કરીએ. એટલે સામેની વ્યક્તિ તરત એ બાબત સમજી શકે છે, બરાબર. તો આ રીતે આપણે અહીંયા ભાષા, આંકડા અને આકૃતિ ત્રણ રીતે રજૂઆત જોઈ, બરાબર. અર્થશાસ્ત્રની માહિતી, એના સિદ્ધાંતની આપણે ત્રણ રીતે રજૂઆતો જોઈ છે. તો સૌથી સહેલી રજૂઆત કઈ થઈ ગઈ? આકૃતિ દ્વારા, કારણ કે એમાં માત્ર આપણે જોઈને જ કહી શકીએ છીએ, બરાબર. લાંબુ લખાણ કે વાંચનની જરૂર રહેતી નથી. તો આ રીતે એની રજૂઆત સરળ રીતે થઈ જાય છે. હવે જોઈએ આંકડાકીય માહિતીનું મહત્ત્વ. આર્થિક રજૂઆતોમાં આંકડાકીય માહિતીનું મહત્ત્વ નીચે મુજબ છે. પહેલું, સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. સિદ્ધાંતો આપણે અર્થશાસ્ત્રમાં જે લઈએ તો એની આધારભૂતતા કેમ વધી? તો કે આપણે એમાં જોઈએ કે ભાઈ વસ્તુની કિંમત ઘટી તો સામે માંગ વધી. તો પરિસ્થિતિ એવી છે, આપણે સામે કિંમત ઘટાડો દર્શાવ્યો અને એની સામે માંગમાં વધારો દર્શાવ્યો, તો એ આધારભૂતતા થઈ, બરાબર. અને એને આધારે સામેની વ્યક્તિએ સરળતાથી સમજી શકશે. તો આમ સિદ્ધાંતોની આધારભૂતતામાં એ વધારો કરે છે. અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને તપાસીને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. આ સિદ્ધાંતોને વ્યવહારમાં ચકાસવા માટે આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતી જરૂરી છે અને મહત્ત્વની પણ છે. જો બે ચલ વચ્ચેના કાર્યકારણ વચ્ચેનો સંબંધ તપાસવા આપણે સિદ્ધાંતો રજૂ કરીએ છીએ. હવે એક યાદ રાખો, જેટલો વરસાદ એટલી ઠંડી વધારે, જેટલી ઠંડી વધારે આમે એટલી જ ગરમી વધારે, અને જેટલી ગરમી વધુ એટલો પાછો વરસાદ વધુ. તો આ ચક્ર એમનેમ ચાલ્યા કરે વ્યવસ્થિત. તો એ આપણે એકબીજા વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એમ કહી શકાય. કારણ કે જેટલી ગરમી વધારે પડી એટલો જ વરસાદ વધારે પડશે, બરાબર.
અને જેટલો વરસાદ વધારે એટલી ઠંડી વધુ પડી શકે છે. તો આ રીતે આ બધી બાબતો વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. પણ એને આપણે આંકડામાં રજૂ કરીએ તો વધુ સ્પષ્ટ થાય કે આ વખતે આપણા દેશમાં મહત્તમ તાપમાન એટલે કે વધુમાં વધુ ગરમી 49 ડિગ્રી 50 ડિગ્રી હતી. તો વરસાદ પણ આ વખતે 130% જેટલો થયો, એટલે કે 30થી 40% વધુ વરસાદ જોવા મળ્યો છે. તો આમ આવી બધી માહિતી જ્યારે આંકડાકીય રીતે રજૂ કરીએ છીએ ત્યારે એ વધુ આધારભૂત ગણાય છે. તો આમ આંકડાકીય માહિતીની જ્યારે આધારભૂત રજૂઆત હોય ત્યારે એ આંકડાકીય માહિતી ખૂબ જ મહત્ત્વની બને છે, કારણ કે સામેની વ્યક્તિને આપણે એના દ્વારા સ્પષ્ટ સમજણ આપી શકીએ છીએ. તો આ રીતે આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતી જરૂરી હોય છે અને મહત્ત્વની હોય છે. કોઈ વ્યક્તિને આપણે એમ કહીએ ભાઈ આનો પગાર તો અમુક છે, એવરેજ કાંઈક આપતા હશે, તો એ ચોક્કસ માહિતી નથી, કારણ કે આંકડાકીય માહિતી નથી. એટલે પણ આપણે એમ કે ભાઈ એ વ્યક્તિઓને એવરેજ કામદારોને આ લોકો 12,000 કે 15,000 રૂપિયા પગાર આપે છે દર માસે, તો એ નિશ્ચિત રજૂઆત થઈ અને આંકડાકીય રજૂઆત થઈ ગઈ. જો બરાબર, તો આ રીતે આપણે એમ કહી શકાય કે અહીં આંકડાકીય માહિતીને આધારે આપણે જે રજૂઆત છે એ આધારભૂત વધુ બની શકે છે. દાખલા તરીકે વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ. વરસાદ વધુ પડે તો ખેત ઉત્પાદન વધે, આ વખતે એમ જ છે. જો બરાબર, કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ, તો એ આપણે માંગના પાઠમાં જોઈ ગયા કે કિંમત વધી તો માંગ ઘટશે અને કિંમત ઘટી તો માંગ વધશે. તો આ રીતે એમની વચ્ચેનો સંબંધ છે એ પણ આંકડાકીય માહિતીને આધારે રજૂ કરી શકાય છે. નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ આંકડાકીય આધાર સાથે રજૂ થાય તો વધારે વિશ્વસનીય બને અને સિદ્ધાંત વ્યવહારમાં પણ સાચો છે કે કેમ તે તપાસી શકાય. હવે ઉત્પાદકોનો નફો વધે એટલે એની આવક વધે. જો એની આવક વધે તો એને ઉત્પાદન વધારવામાં રસ જાગે, પણ જો એને નફો જ ન મળતો હોય પૂરતા પ્રમાણમાં સંતોષકારક રીતે, તો એ વ્યક્તિને ઉત્પાદન વધારવામાં રસ રહેતો નથી, કારણ કે એને ખબર છે કે ગમે એટલું કરીએ તો એ આવક વધતી નથી. બરાબર, એટલે એ વ્યક્તિ ઉત્પાદન વધારવામાં રસ દાખવશે નહીં. તો આમ વરસાદ અને ખેત ઉત્પાદન, કિંમત અને માંગ, નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ આંકડાકીય બાબતને આધારે રજૂ થાય તો વધારે વિશ્વસનીય બને. બરાબર, તો એ બધામાં આંકડા હોવા જોઈએ અને આ આંકડાઓ એ આપણને સમજણમાં આવે તો આપણને વિશ્વાસ બેસે કે ના, આ સિદ્ધાંત સાચા છે. પણ જો આંકડાઓ વગરની માહિતી હોય તો એ સિદ્ધાંત સાચા છે નહીં એમ કહી શકાય, કારણ કે આપણને એ માહિતી ઉપર પૂરો વિશ્વાસ બેસતો નથી. અત્યારે હવે સરકાર કોરોનાની રસીકરણનો પ્રોગ્રામ ચાલુ કરશે, તો એ માટે એ લોકોએ પહેલાં આયોજન કરી નાખ્યું કે કોને રસી પહેલાં આપવી. બરાબર, એક સાથે 2 રસીના ડોઝ આપવાના છે, પણ કોને આપવા? તો જે વ્યક્તિઓ જુદા જુદા કાર્ય સાથે સંકળાયેલી છે, સમૂહ સાથે સંકળાયેલી છે, એઓને અમુક ઉંમરની વ્યક્તિઓને પહેલાં આપવી, બાળકોને એને પહેલાં આપવી. એ બધી વિચારણા એ લોકો કરી અને આજે એનું એક વિશ્લેષણાત્મક સ્વરૂપ આંકડામાં રજૂ કર્યું છે કે ભાઈ આટલા કરોડ લોકો એ આ વ્યવસાય સાથે, શિક્ષણ સાથે આની હારે જોડાયેલા છે, એ સમૂહમાં કામ કરશે એટલે એને જોખમ રહેશે, તો એને આપણે પહેલાં રસી આપવી. બરાબર, આટલા લોકોને હમણાં રસીની જરૂર નથી તો એ લોકોને પછી રસી આપવી. તો આવું બધું આંકડાકીય માહિતીમાં એ લોકોએ વિશ્લેષણ રજૂ કર્યું, એટલે લોકોને સમજણ પડે કે ભાઈ કોને રસી પહેલાં મળશે, કોને હમણાં નહીં મળે. તો આમ આપણને આવી આંકડાકીય માહિતીઓ હોય તો વિશ્વાસ બેસે
કે ભાઈ ના, સરકારનું કામગીરી છે એ વ્યવસ્થિત છે, કારણ કે એણે આંકડા સહિત આ માહિતી બહાર પાડી છે. બરાબર. કારણ કે પહેલાં એ સરકાર એમ કે ભાઈ અમે આટલા કરોડ ડોઝ મગાવવાના છીએ, તો એટલા કરોડની જનતાને એ ડોઝ મળવા જોઈએ, પણ એમાં કોને કેટલા પહેલાં મળશે એ બાબત નક્કી કરવા માટે જુદા જુદા પ્રકારના સમાજના વર્ગને એણે જુદો પાડ્યો અને આંકડાકીય માહિતી એના આધારે નક્કી કરી અને પછી રજૂઆત કરી છે. તો હવે સમાજમાં એક વિશ્વાસ બેસે કે ભાઈ ના, આ પ્રકારનું કામ સરકારનું આયોજનબદ્ધ કામ છે. બરાબર. એટલે કોઈ મુશ્કેલીનો સવાલ રહેતો નથી. પછી દશા અને દિશાના વલણો જાણવા માટે સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં છે, તે આંકડાઓ દ્વારા જાણી શકાય. હવે કોઈ અર્થતંત્રના વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં છે, બરાબર, એ આંકડાઓ દ્વારા જાણી શકાય. માનો કે આપણા દેશમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર વધ્યો, તો એનો અર્થ એમ થયો આપણા દેશમાં વિકાસની કક્ષા ઝડપથી વધી રહી છે. લોકોની માથાદીઠ આવક વધી, તો એમ કહી શકાય કે લોકોના જીવન ધોરણમાં સુધારો થઈ રહ્યો છે. તો આમ આવી આંકડાકીય માહિતી પછી આપણે કહી શકીએ કે ભાઈ દેશના વલણો કઈ દિશામાં છે, બરાબર, અને કયા પ્રકારના છે, એ આંકડાને આધારે આપણે કહી શકીએ. સરકાર ઉદ્યોગો માટે રાહત પેકેજ બહાર પાડે તો લખે કે ભાઈ નાના એકમો માટે સરકારે આટલા ટકા મૂડીરોકાણ વધારવાનું નક્કી કર્યું છે. તો આપણને ખબર પડે કે ભાઈ સરકારે નાના ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપ્યું, મધ્યમ કદના અને મોટા ઉદ્યોગોને હાલ કોઈ પ્રોત્સાહનની યોજના નથી. તો આ રીતે આંકડાકીય માહિતીઓને આધારે આપણે સરકારના દેશના કયા ક્ષેત્રમાં કેવા વલણો છે અને એ વલણો કઈ દિશામાં છે એની જાણકારી આપણે મેળવી શકશું. પણ સચોટતા માટે આંકડા હોવા જરૂરી છે. રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે, તો એ આંકડાકીય માહિતી દ્વારા દર્શાવાય કે ભાઈ રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો પહેલાં 25% હતો, હવે ધીમે ધીમે એમાં ઘટાડો થઈ રહ્યો છે, કારણ કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ થયો, એટલે હવે આ ક્ષેત્રમાં મૂડીરોકાણ વધ્યું છે અને એમાંથી જે ઉત્પાદન થાય છે એનું વધુ વેચાણ થાય, એટલે દેશની રાષ્ટ્રીય આવક એમાં વધી છે. જ્યારે કૃષિ ક્ષેત્ર દ્વારા રાષ્ટ્રીય આવકનું પ્રમાણ ઘટ્યું છે. ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે. તે વલણો આંકડાઓ દ્વારા જ જાણી શકાય છે. તો આ રીતે ખેતી ક્ષેત્રનું રાષ્ટ્રીય આવકમાં ઘટતું પ્રમાણ, ભારતની આયાતમાં થતો વધારો, અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં વધારો, તો આ બધી બાબતોને આપણે આંકડા દ્વારા દર્શાવીએ તો તરત જ ખબર પડી જાય કે અર્થતંત્રમાં પહેલાં શું પરિસ્થિતિ હતી અને હાલમાં શું પરિસ્થિતિ છે. તો એના દ્વારા આપણે જુદા જુદા વલણો જાણી શકશું. આના દ્વારા દશા અને દિશા બંને દર્શાવે છે. તો ખેતીની શું પરિસ્થિતિ છે, બરાબર, આયાતની શું પરિસ્થિતિ છે, દેશમાં નાણાંના પુરવઠાની શું પરિસ્થિતિ છે, તો એ બધી માહિતી જ્યારે આપણે આંકડા દ્વારા જાણશું તો આપણા અર્થતંત્રની દશા અને દિશા એના દ્વારા આપણે સારા પ્રમાણમાં જાણી શકશું. કારણ કે તો જ તુલના થાય અગાઉની અને અત્યારની. આંકડાકીય માહિતી હોય તો. આંકડાકીય માહિતી વગર તુલના કે વિશ્લેષણ શક્ય બનતું નથી. એટલે એ માટે આંકડાકીય માહિતી હોવી જરૂરી છે. તો એટલે જ તે કોઈપણ દેશમાં કોઈપણ ક્ષેત્રના વિકાસની કક્ષા, એની દિશા, બરાબર, એ બધું જાણવા માટે આંકડાકીય માહિતી હોવી જરૂરી છે. કારણ કે એના દ્વારા જ તે સરખામણી શક્ય બનશે. પહેલાંની અને અગાઉની માહિતીની આપણને જાણકારી મળશે.
અને આપણે એના આધારે નિર્ણયો અને તારણ મેળવી શકશું. બરાબર. સારું, હવે આગળ પછી લઈએ.